ફાઇનલી ગાઈસ આપણને જે બીજા વ્લોગર ની જે વાત કરતો હતો એ પણ મળી ગયા છે. કેમ છે બીજામાં? તમારું નામ છે? મારું નામ સલીલ વાઘમારિયા છે અને તમારા ચેનલનું નામ છે માહિર સોરઠિયા બ્લોગ. તો ये भी फिटनेस ब्लॉग करते हैं और ट्रैवलिंग બ્લોગિંગ લાઈફસ્ટાઈલ सब ओके नाइस આ ભાઈ સાથે પણ મુલાકાત કરીને બહુ સારું લાગી ગયું. બરોબર, બધા આપણને 2-3 વ્લોગર મળી ગયા લાઈફસ્ટાઈલ. તો હેલો એવરીવન, કેમ છો? હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો વિડીયો પાર્ટ 2 થવાનો છે. બરોબર, પાર્ટ 1 મેં બનાવેલો છે, તમે નથી જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જલ્દીથી જોઈ આવો. ને હવે આપણે આજે ફૂલ એક્સપ્લોર કરવાનું છે, જે આપણે ગિરનાર છે અથવા જે અહીંયા ડુંગરો છે ને જે માઉન્ટેનની એકેડમી છે, એડવેન્ચર માઉન્ટ ઘર ભેગું થાને ભાઈ, એની એકેડમી છે, ત્યાંના સ્ટુડન્ટો છે, તે બધાય શું કરવાના છે, કઈ રીતની પદ્ધતિ છે એકેડમીની, શું કામ કરવાના છે, શું કાર્ય કરે, શું સમજાવે છે અને કેવી રીતના શીખવાડે છે. તો એ આપણે ફૂલ એક્સપ્લોર કરવાનું છે કે કેવી રીતના સાહેબો છે બધા અસિસ્ટન્ટ એ કેવી રીતના શીખવાડે છે. તો ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. હમણાં તમને આગળ જઈને બધું બતાવું છું કેવી રીતની બધી પદ્ધતિ છે, કેમ કે તમારે પણ આવવું હોય તો વાંધો ના આવે. બરોબર, તો બના રહેજો. ને હવે આગળ શું થાય છે આપણે જોઈએ છીએ ત્યાં સુધી. તો ગાઈસ હવે તૈયારી છે નીચે જવાની. સમીરભાઈ છે ને વિમલભાઈ છે, આ જોઈ શકો છો રૂમમાંથી ઇન્સ્ટ્રક્ટર છે. આવી રીતના કાંઈક હોસ્ટેલના રૂમ છે, આ જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છીએ નીચે ડાયરેક્ટલી. કયા લોકેશન ઉપર જવાનું છે? કયા લોકેશન? કાશ્મીરી બાપુના લોકેશન ઉપર જવાનું છે. વિડીયોમાં બના રહેજો. બરોબર, 2 ઇન્સ્ટ્રક્ટર આપણી સાથે છે, સમીરભાઈ બેલી ને વિમલભાઈ. બરોબર, એનું સજેશન લેશું આપણે, કેમ કે હું તો ફર્સ્ટ વાર કેમ્પમાં આવેલો છું, એ લોકોને એક્સપિરિયન્સ હોય. બરોબર, તો આપણે એનું સજેશન લેશું, એ આપણને ગાઈડલાઈન બેસાડે છે, કેમ કે તમને પણ ખ્યાલ આવે, તમારે આવવું હોય તો તમને પણ ખ્યાલ આવતો રહે. બરોબર, તો બના રહેજો વિડીયો. તો ગાઈસ આ છે આવી રીતની કાંઈક લિફ્ટ. બરોબર, લિફ્ટની પણ સુવિધા છે અહીંયા. રાજકોટ છે ને વાંધો ને, હાલો હું ઇનામે જ આ પાછો અમે અમારું જ કરી તમને ઈચ્છા હોય કેમ તે આવજો. મને આમાં એલા મગજ ઘૂમરી થાય ઈ તને ઓલો ચકડોળ માં નહીં. અચ્છા, આપણા સ્ટુડન્ટો બધા લોકેશન છે ઉપરનું જોઈ શકો છો ગાઈસ. બધા સ્ટુડન્ટો છે, તૈયાર થઈ ગયા છે બધા જવા માટે. હવે રેડી છે મેગરી. લાઈક કરી જાઓ બધા. ચાલો હવે બધાનો વિડીયો લેવાનો છે વ્લોગમાં. આ બધા સ્ટુડન્ટો છે, બોયઝ ને ગર્લ્સ, આ જોઈ શકો છો એટલી બધી સંખ્યા છે. જોઈ શકો બધી ઇકઠ્ઠી થઈ છે. હવે જઈએ છીએ આપણે ટ્રેક ઉપર. જોઈ શકો છો બધા એટલી બધી સંખ્યા છે. શૂટ કરવો હોય, વિડીયો શૂટ કરવો હોય તો શૂટ છે, પણ હમણાં આગળ આપણે ઊભા જ રહીએ છીએ, ત્યાં તમે બધું કરી લેજો. બરોબર, તો ફાઇનલી ગાઈસ આવો કાંક અંદરનો સીન છે, તમે જોઈ શકો છો. જંગલનો સ્ટુડન્ટ છે, ગર્લ અને બોયઝ બે સાથે જ છે. બાકી પાછળ પણ છે સ્ટુડન્ટ આપણા. બરોબર, અત્યારનો મેં તમને કીધું તો ફૂલ વ્લોગ છે, તો આ તમે જોઈ શકો છો આવી રીતનો કાંક નજારો છે. હજી તો બધું બાકી છે કામકાજ. આગળ આપણે જઈએ છીએ ત્યાં સુધી બતાવશું તમને કે શું શું અને કેવી રીતનું થાય છે બધું, કેમ કે મને એટલું બધું એક્સપિરિયન્સ કે નોલેજ નથી આના બરાબર. તો આપણા જે એડવેન્ચર છે એ બતાવશે બધું કેવી રીતનું છે શું છે. બરાબર, ત્યાં સુધી બનાવ્યો વિડીયો. બધા શીખવા કઈક આવ્યા છે, બધા કેમ્પના ટ્રેનિંગ છે. બરોબર છે, કોઈ તમારી જેમ એક દિવસ ટ્રેનિંગ હતો. બરોબર, અને જે તે કઈ શીખવું છે, મેં એ જુનાગઢ થી હું આગળ વધ્યો હતો. બરોબર છે, જુનાગઢ થી માંડીને કંઈક હિમાલય સુધીની સફરમાં. બરોબર, એ જુનાગઢ થી સ્ટાર્ટ થઈ હતી. બરોબર, હવે
પહેલા તમને જે મેન પોઈન્ટ એક કહેવાનો છે એ કહી દઉં કે અત્યારે આજના યુગમાં જે કોઈ પણ માણસ ટ્રેકિંગ સમજે છે, બરોબર, ટ્રેકિંગ એટલે તમારા યુથ હોસ્ટેલ વાળા ટ્રેકિંગ કરાવે છે, ઇવન તમારા સિટીમાં કે બધા ટ્રેકિંગ ગ્રુપ ચાલતા હોય. ટ્રેકિંગ એટલે માણસો એવું સમજે છે કે ભાઈ એમાં તમને હલાવશે, કે પાણીની તરસ લગાડાવશે, પછી કે છે સમજાવશે અને પછી તમને ઘર ભેગા કરી દેશે, બરોબર. અને રસ્તામાં કઈ ભૂખ લાગશે ને જમાડશે ને, જંગલમાં 2-3 જગ્યાએ જમાડશે ને પરિક્રમા કર્યા હોય એવું તમને લાગે, એનું નામ ટ્રેકિંગ, બરોબર. તો હું એક ક્લિયર કરી દઉં કે તમે આ ટ્રેકિંગમાં આવ્યા નથી. ક્લિયર? આ આપણો ટ્રેકિંગ કેમ્પ નથી, આ આપણો છે પર્વતારોહણ એટલે કે માઉન્ટેનિયરિંગ કેમ્પ. કયો છે? માઉન્ટેનિયરિંગ કેમ્પ અથવા માઉન્ટેનિયરિંગ શિબિર, બરોબર છે. આજે તમે 2 દિવસ આ કેમ્પમાં ફાળવ્યા છે, બરોબર છે, ફી અમે લઈએ છીએ, બરોબર છે. તમે લાસ્ટ દિવસે ચોખ્ખું કહેશો કે આની ફી એટલી હોય જ નહીં, કારણ કે અમને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ કહી ગયા છે, બરોબર. એ પછીની વાત છે, પરંતુ આ કેમ્પ વિશે થોડું કહી દઉં તમને. ગુજરાત સરકાર 7 થી 14 વર્ષના બાળકોનો એડવેન્ચર કેમ્પ કરાવે છે, એકદમ ફ્રી, બરોબર. તમારે અગાઉ ફોર્મ ભરવાનું હોય, અહીંયા જુનાગઢમાં અને માઉન્ટ આબુ, બરોબર, એકદમ ફ્રીમાં કરાવે છે. 7 દિવસનો હોય છે. તમારે ત્યાં રહેવાનું કેમ્પ સાઈડ, ત્યાંથી આપણે કાલે કેમ્પ સાઈડની વિઝિટ પણ કરશું, બરોબર. ત્યાં રહેવાનું, ત્યાં જમવાનું, સવારે ઉઠીને 5 વાગ્યામાં ઉઠીને તમારી ડેઈલી રૂટીન કામ પતાવીને 6 વાગે ફોલીન થઈ જવાનું હોય. પછી તમને પીટી કરવા લઈ જાય કલાકે, અને પછી તમારે રોક ક્લાઇમ્બિંગ કરવાને, રેપલિંગ કરવાને, મીન્સ કે ખડક ચઢાણ, ખડક ઉતરાણ એક્ટિવિટી હોય એ બધું કરવા જવાનું હોય, બરોબર છે. પછી બેઝિક કોર્સ થાય, એમાં 15 થી 45 નું તમારું એજ ગ્રુપ આવતું હોય. તમે એટલામી વર્ષમાં અંદર આવી જતા હોય, મીન્સ કે આપણે બધા, બરોબર. આ નાના છોકરાઓ એ કદાચ ના આવતા હોય, તો એવા આપણે યુવાઓ માટે સરકાર બેઝિક કેમ્પ કરાવે છે. એમાં નોર્મલ ફીસ ચાર્જ કરે છે કે પર ડે ના આઈ થિંક 200 થી 250 રૂપિયા જમવાની ફી ખાલી ચાર્જ કરે છે. ક્લિયર? હવે કમ્બાઇન્ડ કેમ્પ જ હોય છે. ઓલ ગુજરાતમાંથી ટ્રેનીઝ આવે છે, ત્યાં કેમ્પ કરે છે અને સર્ટિફિકેટ મેળવીને જાય છે, બરોબર છે. બીજું, સર્ટિફિકેટ ક્યાં વેલ્યુએબલ ગણાય? દાખલા તરીકે જેવું ફિલ્ડ ત્યાં તમારું સર્ટિફિકેટ વેલ્યુએબલ ગણાય, બરોબર. તમે જોબ લેવા ગયા હોય ટીચરની અને હું આર્મીનું સર્ટિ બતાવું તો એમાં કઈ એ લોકોને ફેરફાર નથી થવાનો, એને કઈ ફરક નથી પડતો, બરોબર. બરોબર ને? જોબ લેવા ગયા હોય ટીચરની, એમાં હું આર્મીનું સર્ટિ બતાવું કે અહીંયા ગયો છું, અહીંયા મેં ટ્રેનિંગ કરી છે, એ લોકોને માથાથી જ જવાનું છે અને જાય છે, બરોબર. કારણ કે એનો વિષય નથી. એમાં તમારે શું કરવું પડે? બીએડ કરવું પડે, તો કે લાવો, બરોબર. એના જેવી વાત છે. દાખલા તરીકે આ સર્ટિફિકેટ હોય તો તમે આ સર્ટિફિકેટ કેમ્પ કર્યો છે તો એ ક્યાં કામમાં આવે? દાખલા તરીકે ગુજરાત સરકારના દરેક જિલ્લામાં, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, દરેક જિલ્લામાં, પછી રાજકોટ જિલ્લો હોય, ભાવનગર હોય, પોરબંદર હોય, કે જે તમારા જિલ્લાને કઈ સરહદ સ્પર્શે છે, રણ, ડુંગર અને દરિયો, આ 3 માંથી એકય સરહદ સ્પર્શતી હોય તો એનો તમારા જિલ્લામાં કેમ્પ 100% થતો હોય. દાખલા તરીકે રાજકોટ જિલ્લો છે, હવે જોજો રાજકોટ વાળા ના નહીં ખબર હોય. રાજકોટ જિલ્લાની મોસ્ટ ઓફ સ્કૂલોમાંથી અને રાજકોટના ન્યૂઝમાં એકવાર આવી ગયેલું છે, લોકલ ન્યૂઝમાં, કે 1 દિવસીય પર્વતારોહણ તાલીમ શિબિર પાટણમાં મુકામે થશે અને આનું ફોર્મ બાળકો તથા યુવાઓ 15 થી 45 વર્ષના ભરી શકે. આવું નોટિફિકેશન આવ્યું. પણ હવે તમને એ પર્વતારોહણમાં તેથી છાપું કે કંઈ જોયું હોય ને, આડું આવ્યું હોય ને તમારા સોશિયલ મીડિયામાં, તોય તમે ફેરવી નાખ્યું, કારણ કે તમને એનું નોલેજ નહોતું. હવે આ જ પછી જ્યારે તમે પર્વતારોહણની કાંઈ કે માઉન્ટેનિયરિંગની પોસ્ટ જોશો એટલે તમને ઓટોમેટિક રસ લાગશે. ના ઉપર જોવા કંઈક નવીન છે. શું કામે? કારણ કે એ તમારા વર્લ્ડ હિસ્ટ્રીમાં અત્યાર સુધી શબ્દ નહોતો તમારી મેમરીમાં, પણ હવે છે એટલે તમને ઓટોમેટિક રસ લાગશે. ક્યારેક આપણે એવું બનતું હોય ને, ઓલું એને ગૂગલ બધું આપણું સાંભળતું હોય, તો હવે તમને મનમાં આવ્યું એટલે હવે તમને નવું દેખાશે. બરોબર. તો આ જે કેમ્પ આપણે કરાવીએ છીએ એમાં અમે જે શીખ્યા છીએ, બરોબર, ગુજરાતના કેમ્પ તો અમે બધાય કરેલા, એ ઉપરાંત હિમાલયના કર્યા હતા, બરોબર, જે નેશનલ લેવલના નહીં પણ નેશનલ ઇન્સ્ટિટ્યુશન કરાવે છે, બરોબર. નેશનલ ઇન્સ્ટિટ્યુશન, નેશનલ લેવલ એટલે કેવું કે ભાઈ ગામડામાંથી તાલુકામાં જાય, તાલુકામાં જિલ્લામાં જાય, જિલ્લામાંથી પ્રાદેશિકમાં જાય, કે અથવા રાજ્યમાં જાય, રાજ્યમાંથી ડાયરેક્ટ નેશનલમાં જાય, એ રીતે નહીં, પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, આના જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે 7 છે એ કરાવે છે, ત્યાં કરેલા છે, બરોબર. પોઈન્ટ લેતો આવજો ખાસ, પોઈન્ટમાં તારીખ જોઈ લીધી. ટ્રેકિંગ વિથ નાઇટ ટ્રેક, બરોબર છે. આપણે નાઇટનો પણ થોડો અનુભવ કરવાનો છે. એ ઉપરાંત અત્યારે અમે તમને ટીમ ડિવાઇડેશન પણ કરી દેશું અને તમારે એ મુજબ ટાસ્ક આપવામાં આવશે, બરોબર. તમારે વર્ક ટીમ હિસાબે કરવાનું છે, બરોબર.
જેની ટીમ સારી હશે એને અમે એક્સ્ટ્રા ઇનામ આપશું. બરોબર? તમારી ટીમ સારી હોવી જોઈએ. બરોબર? એને અમે એક્સ્ટ્રા ઇનામ આપશું. સર્ટિફિકેટ તો તમને બધાને જે જોઈન થયા છો એનું અમે આપશું. પણ જો તમારી ટીમ સારો દેખાવ કરી શકે છે અથવા કોઈ સારું ટ્રેનિંગ કરે છે, સારું વર્ક કરે છે, તો અમે એક્સ્ટ્રા ઇનામ પણ એને આપશું. બરોબર છે? તો આપણો આ એક પરિવાર છે. તમારે બધાએ શાંતિથી, એનું મીન્સ એવું નથી કે વધારે હરીફાઈ કરો, પણ બધાએ તમે જે કરવા આવ્યા છો એ શાંતિપૂર્વક કરીને જાઓ, એવો અમારો હેતુ છે. હવે અત્યારનું ટાસ્ક આપણું છે ગ્રુપ ડિવાઇડેશન અને ટેન્ટ ફિક્સિંગનું લેક્ચર. બરોબર છે? ટેન્ટ ફિક્સિંગ કઈ રીતે થાય, ટેન્ટ શું કામમાં આવે છે અને શું જરૂરિયાત છે. બરોબર છે? એ હું તમને આજે કહું. ક્લિયર? હવે પહેલું આપણે લઈએ ગ્રુપ ડિવાઇડેશન. બરોબર છે? ગ્રુપ ડિવાઇડેશન. તો પહેલા તો રાજકોટ વાળા જેટલા બોયઝ ગર્લ્સ હોય ને અહીંયા આવી જાય. બરોબર? એક લાઈન બનાવી અને હાઈટ વાઇઝ બનાવજો. તું રાજકોટમાં જા ભાઈ. હા, તારું જીવો રાજકોટમાં ને? રાજકોટ વાળા તમે હાઈટ વાઇઝ લાઈન બનાવો. હવે આમાં રાજકોટ વાળા અહીંયા. રાજકોટ વાળા કોણ છે? રૂમ નહીં, સિટી બોલો. ભાવનગર વાળા 8 કેટલા જણા? નવસારી વાળા સાઈડમાં આવી જાઓ. તમારું કયું સિટી? ભાવનગર. 3 ને 3 6 ને 2 8 જણા. બરોબર? તમારે મહુવા વાળા મોલા ભાઈ ભેગા આવી જાવ. એ જે કે સ્ટ્રીમના લીડર કોને રહેવું? 2 બોય અને 1 ગર્લ. હાલો ગર્લ્સમાં હાલો બોય છે ને લીડર રહેવું છે અહીંયા. હાલો ગર્લ્સમાં લીડર રહેવું છે અહીંયા. તમારે મને ક્વેશ્ચનના જવાબ દેવાના છે. બરોબર? એ ક્વેશ્ચનના જવાબ વ્યવસ્થિત દેશે એને આપણે સિલેક્ટ કરશું. બરોબર? કે દોડ રાખવી છે? 2 માંથી 1. દોડમાં તમારું ભેગું નહીં. એવું ન હોય સર. ના, તમારે 2 માંથી દોડ રાખવી. હાલો તમારે ક્વેશ્ચન રાખી એક દોડ રાખવી. બધાને હાલો ક્વેશ્ચન. બરોબર? જે વ્યવસ્થિત જવાબ દેશે એને આપણે સિલેક્ટ કરશું. આપણે જંગલને લગતા જ પૂછવાના છે. હજી માઇન્ડમાં રાખી દો. ઓનલી ફોર જંગલને લગતા જ ક્વેશ્ચન પૂછવામાં આવશે. બરોબર છે? ચાલો તમારે 5 સરીસૃપોના નામ બોલવાના છે. નામ સાથે. કોને આવડે છે? સરીસૃપ. હાલો ભાઈ બોલો. કાળો છે, હા કોબરા. હા કોબરા ઈ કાઢો. કાળો તો કોબરા અલગ આવે ને? હા હાલો પોઈન્ટ વાળો બોલો. કોરસો હા છે, રેડ છે. ગુગલ વાઇટ. બ્લેક કોબરા, કોબરા. કિંગ કોબરા, સરીસૃપ એટલે જે ઠેંગડાઈને રહે. બરોબર? જે મેળ ના પડે. ચાલો રેડી? બીજો ક્વેશ્ચન. તમારે કોઈ પણ શિકારી પક્ષીના નામ બોલવાના છે 3. ચાલો જે પહેલું બોલશે એ સિલર. બાઘ, સમડી. ગરુડ, ચમડી અને ગીધ. તમારામાંથી કોઈ ઈથી અલગ. ચાલો હવે નેક્સ્ટ. કાંઈ વાંધો નહીં. Next. કાગડો ઈ સફાઈ કામદાર. ચાલો હવે નેક્સ્ટ. બરોબર? બસ ગુજરાતમાં વાઘ જોવા ક્યાં મળે છે? બરોબર? ગુજરાતમાં કયા જંગલમાં? હજી ક્વેશ્ચન સાંભળી. ગુજરાતના કયા જંગલમાં વાઘ જોવા મળે છે? આનો સાચો જવાબ આપનાર ડાયરેક્ટ સિલાથી. બંગાળ. ગુજરાતમાં ગુજરાતમાં ગળી જાવ. ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતું. બરોબર? 1985 માં અહીંયા એક કિસ્સો નોંધાણો તો છેલ્લે વાઘ મૃત અવસ્થામાં દેખાણો. પછી જોવા મળ્યો નથી. ચાલો હવે ગિરનાર
જે પર્વતમાળા છે ગિરનારની આ રેન્જ કહેવાય, બરોબર છે. એનો મેન પર્વત ગિરનાર કહેવાય. એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? ચાલો હું જાઉં છું તારો દત્તાત્રેય. તમારો તમારો હાલો ભાઈ આ સિવાયનું કોઈ? હાલો ક્વેશ્ચન ફેલ, પણ તમે બધા ખોટા છો, બરોબર. ગોરખનાથ બરોબર, દત્તાત્રેય નથી. દત્તાત્રેય નથી. આ અંબાજી શિખર. આના પછીનું જે આવે ને વચ્ચેનું, જ્યાં ઓલો ડંકો ટીંગાય છે અને આમ દોયરું છે અને આ બાજુ સાઈડમાં કાળભૈરવનું મંદિર ને દત્તાત્રેય ઓલું બારી નીકળવાનું, એ ગોરખનાથ શિખર એ સૌથી ઊંચું છે. હવે આમ રાજકોટ થી આવતા હોય ને તો જોઈજો, દત્તાત્રેય આમ છે, વચ્ચે બીજું છે અને અહીંયા વચ્ચે છે મેન ટોપ છે ને ગોરખનાથ છે. દત્તાત્રેય ની હાઈટ ઊંચી છે જ નહીં. શું કામ? એની હાઈટ 20 ફૂટ તો મંદિર છે ઉપર, એના લીધે તમને ઊંચું દેખાય. તો મંદિર આપણે ઉપર મંદિર આપણે માણસે સર્જ્યું છે, એ ભગવાનનું સર્જેલું નથી. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ના હિસાબથી તમે જુઓ તો ગોરખનાથ સૌથી ઊંચું શિખર છે. ચાલો હવે અહીંથી ત્યાં જુનાગઢની કઈ એવી જગ્યા છે, જુનાગઢની કઈ એવી જગ્યા છે જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન છે? કોઈને ખ્યાલ છે? ચાલો ક્વેશ્ચન સ્કીપ કરી નાખો, કારણ કે કોઈને નથી આવડતો. દાતારની, બરોબર. ત્યાં જગ્યા મુસ્લિમ છે પણ એના પૂજારી કોણ હોય? હિન્દુ હોય, બરોબર. હા ચાલો હવે નેક્સ્ટ. આ જે દરગાહ દેખાય છે એ કોઈને ખ્યાલ છે કોની હોય? ચાલો ગિરનારની હાઈટ કેટલી છે કોઈને ખ્યાલ છે? જુનાગઢમાં જ. ચાલો ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? 1600 કિલોમીટર. 1600 છે, બરોબર. એમાંથી કયું નેશનલ પાર્કમાં સમાવેશ છે? પોરબંદર. હાલો તમારા માટે નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક કેવો લાગે? જામનગર. નજીક છે પણ થોડું નજીક છે. આ નજીક છે બધા પણ જિલ્લો હોય હંમેશા. ગીર હોય તો એનો જિલ્લો હોય. એટલે નેશનલ પાર્ક નથી કહેતા? નેશનલ પાર્ક જ કયો? નેશનલ પાર્ક છે એ જ નેશનલ. મરીન આયરે મરીન નેશનલ પાર્ક છે. જામનગર. જામનગર થાય છે. હવે વાંધો નહીં, તમે ચારેય ગર્લ્સ માંથી જો આ રોડ ઉપર એક ઝાડ છે, ઈ જી જોડી પેલી આવશે ને, પણ કયું ઝાડ છે? જો તમારામાં કાઢી નાખો. જો આ જે દેખાય ઝાડા, આ રસ્તા ઉપર જે કોર્નર ઉપર દેખાય ને ઊભું, આમ ત્રિકોણ પડે છે, એમાં સીધું ઝાડા છે ને, સીધું આ પેલું કોર્નર વાળું. આમ આડું છે ઈ નહીં, આમ ક્રોસ થયું ને, આમ પેલું આ સીધું ઉભા ને એમ નથી કરવાનું. સ્ટાર્ટ કરવાનું તમે ભાગો નહીં. સેટ મોબાઈલ દઈ ગયો. સેટ રેડી ગો. ચાલો વાંધો નહીં. આઈમાં આપણે તમે બરોબર રેડી, કારણ કે એને હિંમત દર્શાવી એ એક મોટી વસ્તુ છે, બરોબર. હવે તમે ત્રણેય અહીંયા આવી જાઓ, અહીંયા લાઈનમાં ઉભા રહી જાઓ, બરોબર. તમે ત્રણેય અહીંયા લાઈનમાં ઉભા સરા બરોબર. ચાલો હવે આમાં મહુવા વાળા કેટલા? ત્રણે આની પાછળ ઉભા રહી જાઓ. એકમાં કે ત્રણેયમાં એક ત્રણ જણા જાવ. બરોબર. આ ટેન્ટ 2 મેન નહીં આવે, 3 મેન નહીં આવે, 4 મેન આવે. જે છે તે શોખીન વ્યક્તિઓ માટે નહીં પણ પ્રોફેશનલ વ્યક્તિઓ માટે છે. એની માટે
કે જે જંગલના પ્રોફેશનલ છે કે જે કંઈક એડવેન્ચર કરવા લઈ જવાના છે. કારણ કે જેવા તેવા લોકો અમારી ગાડી લેશે નહીં. મીન્સ કે જે સિટીમાં રહેવા લાયક છે, જેને હાઈફાઈ ફેસિલિટી જોઈએ છે, એ અમારી ગાડી લેવાના નથી. એને અમારી કાંઈ જરૂર નથી. અમારી ગાડીઓ એના માટે છે કે જે એડવેન્ચરિયસ કરે, એડવેન્ચરમાં જોડાયેલ. તો મેં જેવું પાછળનું જે આમ ડોર ખોલ્યો ને, આડો ખુલે ને મને બધે આમ આડો ડોર ખુલે, આમ ઊભો ના ખુલે ઇકોની એવું કાંઈ. તો મેં આડો ડોર ખોલ્યો ને તો પાછળ આવો ટેન્ટ, સેફટી કિટ અને પાણીની બોટલ જલ્દી હતો. બરોબર, એ એની ક્વોલિટી હતી. શું કામ? કારણ કે એ ગાડીઓ અત્યંત રણ વિસ્તારમાં, જંગલમાં અને એમાં જ વપરાય છે. તમને ખ્યાલ હોય તો તમે જૂના પિક્ચરોમાં જે જીપ કાર જોવો છો ને, જીપ એ મહિન્દ્રા કંપનીએ તો પછી કઈ એની કોપી મારે છે. સૌથી પહેલા આવતી વિલી જીપ કઈ આવતી? WILLY, કે જેમાં આગળ અને પાછળ બે બાજુ ડિફ્રેશન, જેને 4x4 કહેવાય. રેડી ને? 4x4 સિસ્ટમ લઈ આવવાવાળી કંપની છે વિલી. કઈ? વિલી. વિલીની કંપની પછી શેર એનું થોડુંક માર્કેટ ત્યારે સ્ટાર્ટિંગ હતું અને ડૂબી ગયું. તે પછી કંપની લીધી જીપ વાળાએ, કે જીપ વાળા. બરોબર, આપણે વાત ટેન્ટની કરતા હતા. ટેન્ટ હોય છે એની જરૂરિયાત. તો કે દાખલા તરીકે અત્યારે તમે ક્યાંય પણ તમારા 4 વ્હીલ કે ક્યાંય પણ તમારા હોય, તમે ક્યાંય પણ ધામ જાઓ છો કે કોઈ એવી જગ્યાએ જશો જ્યાં તમે પહેલાં ક્યારેય નથી ગયા, તો આ એક કિલ્લોનો હોતો નથી. તો તમે ટેન્ટ હંમેશા તમારી સાથે રાખો કે ક્યારેય પણ ઇનકેસ તમારી એક પાણીની બોટલ, 1 લીટર પાણી અને હંમેશા તમારી પાસે એક આ ટેન્ટ હોય ને, તો ક્યાંય પણ તમે વસવાટ કરી શકો આ દુનિયાના કોઈ પણ. સમજાય તમને? વસવાટ એટલા માટે કે જો તમે ગર્લ્સ હોય તો તમારે ટેન્ટની જરૂર પડે. તમે એમને ક્યાંય ડાયરેક્ટ ખુલ્લામાં સુવો તો ગર્લ્સ માટે પ્રોબ્લેમ. બોયઝ તો ઠીક, હાલો આપણે રેલવે સ્ટેશનની ફ્રી આડે આવડું ગમે ત્યાં આવી જાય, આપણને કોઈ બતાવવાનું. પણ ગર્લ્સ જો હોય તો ઘણી બધી ગર્લ્સ એવી છે ઇન્ડિયામાં કે જે સોલો ટ્રાવેલિંગ કરે છે, પોતાની સેફટીનું સંભાળી લે છે અને આવી સેફટી કીટો હંમેશા સાથે રાખે છે. એ સમજે છે કે એક દોરી કરી શકે એવું કાંઈ નથી. બરોબર, તો આપણે ટેન્ટ, બરોબર, આ રીતનું એક કપડાનું મટીરિયલ હોય છે, બરોબર, અથવા પોલિસ્ટર હોય છે. બરોબર, આ છે સિમ્પલ ટેન્ટ છે. પછી બીજા આવે ભર વરસાદમાં પણ આઈસના ટેન્ટ આવે. ક્યાં આવે? આઈસના ટેન્ટ. બરોબર, કઈ રીતે? પેલા તો સિમ્પલ તમારે આ રીતે આમ પાથરી દેવાનું. તમારે જો આની ફોટોગ્રાફીને કરવી હોય ને તો છૂટ છે, પછી મને ના કહેવાય. બરોબર, કે સાઈડે તો કરવાનું તમારી રીતે કરી શકો. તમે બેઠા હોય ને આમ બીજતા હોય એવું કઈ આમાં તો બને છે, પછી હું છું. પેલા ચેન હોય ને એ પેલા બંધ કરી દેવાય. બરોબર, ખુલ્લી અવસ્થામાં આવે છે, પેલા એને તમે બંધ કરો જેથી કરીને સમજાય. આ ફોટોગ્રાફી ખાસ જેટલી સારી કરો ને કરીને આપણે આપણા પેજમાં મૂકી શકીએ. હવે કોઈ પણ એક ગર્લ્સ ઊભી થાવ કે જે આમના પોલ વ્યવસ્થિત નાખી શકે, તમને ખબર હોય. આ જે છે તે આયર્ન લોખંડના આવે છે કે સાઈડમાં તમે ટેન્ટ ક્યાંય નાખ્યું હોય અને તમારે પછી બહાર જવું હોય તો સાઈડમાં આ રીતે ફિક્સ કરી દેવાના હોય, છોડી દેવાના હોય ને એમાં દોરી બાંધી દેવાની જેથી કરીને ટેન્ટ ઉડી જાય. બરોબર, નકર હિમાલયમાં તમે ટેન્ટ ફિક્સ કર્યો 5 મિનિટ પછી તમને ટેન્ટ જ ન હોય, કાં તો એ ટેન્ટ ક્યાંય ઉડી ગયો. જો ટેન્ટમાંથી આવા 2 પોલ નીકળે. બરોબર, આ ટેન્ટનું નામ છે આલ્પાઇન ટેન્ટ. કેવો છે ટેન્ટ? આલ્પાઇન. આપણે ગુજરાતના જે ટેન્ટ છે એ હવે તંબુ ટાઈપ છે, જે ઓલ્ડ ટાઈપ છે. બરોબર, આ જે ટેન્ટ છે ડોમ ટાઈપ કહી શકાય અને આલ્પાઇન ટાઈપ છે. બરોબર, આલ્પાઇન. પહેલા તો આને સીધી કરી નાખવાની અને ક્રોસમાં રાખવાની. કઈ રીતે? ક્રોસ, ચોકડી મારી. હાલો, અસાઈબા પીરે જ ઊભા છે તમારે. હવે કોઈ પણ ટેન્ટ હોય ને તો એના પેચ હોય કે જ્યાં તમે ફિક્સ કરી શકશો આવા. બરોબર, અને ત્યાંથી આ જે પોલ છે એને ભરાવાનું સ્ટાર્ટિંગ થતું. તો આ રીતે તમારે તમે ઓલી બાજુથી સ્ટાર્ટિંગ કરો, સામે બોલાઈ જાય આ બાજુ. આવી જાવ, હજી કોઈ સપોર્ટમાં લઈ સપોર્ટ લઈ લો.
આવી જાઓ. આવી ગયું. હવે વ્યવસ્થિત કરો. 1-2 ફૂટ જેટલું બહાર રહેવું જોઈએ, વાંધો નહીં. હવે તમે ક્રોસ કરો. હા, જાઓ. ચાલો, ready? હવે સાંભળો જો, 2 ઓલી બાજુ રહ્યો, 2 આ બાજુ રહ્યો, ચારે ખૂણે એક થઈ જાવ અને આ ખૂણા પકડો. વ્યવસ્થિત કરો. બસ. ખૂણા પકડો. જા. હવે આવી રીતે આમ ચેનલ બેનલ માં નથી મૂકવાનું, ચેનલ માં મૂકવાનું. ઓછું કરો. તમારું ઘટે છે, ઓલી બાજુ જવા દેવું પડે. હા, કાંઈ વાંધો નહીં. જો ને આ અટવાણું છે, કાઢો, નકર સિલાઈ નીકળી જાય. બસ. ચાલો આમ કરો. બસ, રેડી. જેમાં લો છે તેમાં લગાડી. અહીંયા અટવાય ને તો આ ગમે એવું ટેન્ટ હોય છે તમારે. હવે જ્યારે આ ટેન્ટ નીકળી જાય ત્યારે આને લોક કરવાનો નહીં બોલવાનો, બરોબર? જેથી કરીને ટેન્ટ વ્યવસ્થિત રહે, બરોબર? અહીંયા હરકણી એક ગાંઠ મારી દે. ઓકે, આમ કરી નાખવાનું, ફેરવી નાખવાનું, દરવાજા આ બાજુ. રેડી? ત્યાર પછી જો આને ઢાંકવું હોય તો આ રીતે. મને આ નહીં ચાલે, સારી ખૂણે હશે. ઓકે, જો આ થઈ ગયો તમારો આલ્પાઇન ટેન્ટ, બરોબર? આ ફોરમેન ટેન્ટ છે. નીચેમાં 4 માણસો આરામથી સુઈ શકે અને એનો થોડો ઘણો સામાન રાખી શકે. પછી વિવિધ ડિઝાઇનના અત્યારે ટેન્ટ આવે છે, એમાં ફેસિલિટી હોય થોડી ઘણી, કે બારીની વ્યવસ્થા કરે દીધેલી હોય છે, બરોબર? તો એ એમાં ગણતું નહીં. વગર ટેન્ટ ડેમેજ છે તમારે વ્યવસ્થિત ફિક્સ કરી આપવાનો છે, ગ્રુપ વાઇઝ. ખોટી કોઈ રાડારાડી કે ઝપાઝપી નહીં કરે. કામ આવડતું એને કરવા દેવાનું, બરોબર? બાકી બધા સજેશન આપશે અથવા જોશે, બરોબર? એવી રીતે, બરોબર? આપણી પાસે 3 ટેન્ટ અવેલેબલ છે. ક્લિયર? ચાલો, એક થઈ ગયો નથી, એને શાંતિથી આપણે સમજેલી લઉં. આ મેં તમને ડેમો બતાવ્યો, બરોબર? તો તમને ટેન્ટની જરૂરિયાત હવે સમજાણી. કેદારનાથમાં સૌથી ઉઘાડી લૂંટ હાલે છે, તમને જાણ ખાતર અત્યારે હાલની તારીખમાં. કોઈ ગયા હોય તેને ખબર જ છે. તમે ત્યાં જાઓ, તમારી પાસેથી જયારે બુકિંગ કરે ને ત્યારે 8 થી 10,000 ઠેરાય હોય કે કાંઈ વાંધો નહીં, 8 થી 10,000 માં તમને 2 દિવસ અમે રહેવા હાટું દેશું. તમે જયારે રૂમમાં એન્ટર થાવ ને પછી બિલ લેવા જાવ ને કે હવે તમારે આલ્યો 8 થી 10, એટલે કે ના હોય તો 15 જ જોશે. એવા કિસ્સાઓ પણ બને છે. બીજું, ક્યારેક એવું હોય કે પોલીસના હપ્તા હાલતા હોય તો તમને ત્યાં ટેન્ટ ના નાખવા દે. તો એવું ક્યારેય થાય કે અહીંયા ટેન્ટ નથી નાખવા દેવાના, તો આપણે ત્યાંથી 1-2 કિલોમીટર દૂર ખસી જાવ, બરોબર? એમાં કાંઈ શરમ રાખવી નહીં. કારણ કે ઇન્ડિયાનો આપણે મેપ, આપણી જિયોગ્રાફી, ઇન્ડિયાની જિયોગ્રાફી આપણી એવી છે કે તમારી ત્રિજ્યામાં 5 થી 7 કિલોમીટરના અંતરમાં એક મંદિર છે, તો બાજુમાં 7 કિલોમીટરમાં બીજું મંદિર 100% છે. જોઈ લેજો. આ જીપીએસ જિયોગ્રાફી છે. જો તમે ઇન્ડિયામાં જુઓ તો તમારી 5 થી 7 કિલોમીટરની ત્રિજ્યામાં 100% મંદિર છે, અને ઈ મંદિર જો છે તો ત્યાં એની આજુબાજુમાં 100 મીટરની ત્રિજ્યામાં પાછું પાણી હશે જ, સ્ત્રોત. જોઈ લેજો, કોઈ પણ મંદિર એની 100 મીટરની ત્રિજ્યામાં 100% ત્યાં પાણી હશે ને હશે. હમણાં આજથી 3 થી 4 વર્ષ પહેલા આની ઉપર એક શિવ ગુફા નામની જગ્યા છે, જોગણિયા ઉપર. કાલે આપણે જોગણિયામાં જાશું ને, ત્યાં પહોંચવા માટે આઈ થિંક અમે એકવાર ગયા હતા ને તો 4 થી 5 કલાકે અમે આડે થઈ ગયા હતા. નકર એનો રસ્તો તો આમથી છે, પણ અમને તો આમ પાવર છે, આપણે તો ગમે ત્યાંથી નીકળી અમે આડે થઈ ગયા. હવે પરિસ્થિતિ એવી બની કે અમારી પાસે પાણી જ પતી ગયું. બપોર થયું ને જમવાનું અરે લઈ ગયા હતા, ખાવા નાસ્તો ને એવું, પણ પાણી પૂરું થઈ ગયું. પછી અમે લોજિક લગાડ્યું કે જો અહીંયા શિવ મંદિરે પહોંચી જાય ને એટલે 100 મીટરની ત્રિજ્યામાં ક્યાંક તો પાણીનો સ્ત્રોત હશે. મીઠું કે વાત જ પૂછો.
એટલે તમે આ ખાસ ધ્યાન રાખજો, ક્યાંય પણ તમે ઇન્ડિયામાં છો તો તમારે આ અવેલેબલ હશે આ વસ્તુ. તમારે સાહેબ આ ગ્રુપમાં રહેવાનું છે, બરોબર? તમારું ડિવાઇડેશન થઈ ગયું છે, ટેન્ટ ડિવાઇડેશન, ટેન્ટ ફિક્સિંગનો ટાસ્ક થઈ ગયો છે, બરોબર? ચાલો હવે આપણે ટીમના નામ આપવાના છે, બરોબર છે? બાર છે તમારે. ચાલો ટેન્ટ કમ્પ્લીટ. સમીરભાઈ એડવેન્ચર લે છે કમ્પ્લીટ. આ લોકોને જ નથી છું. ભલે બે ટીમ ને થઈ ગયું, તમારે નથી છું. હે વડીલ, સામે પણ થઈ ગયું. વ્યવસ્થિત હો, વ્યવસ્થિત. ફોલ્ડ કરવાનો છે ગાઈસ હવે. માં અંદર ફોલ્ડ થઈ જાય એ રીતે કરજો, ધૂળ ના રહેવી જાય. પાંદડા ઉપર ફોલ્ડ કરજો. ફોલ્ડ જો ભાઈ, અમારી ભૂલ નથી. વ્લોગ માં થાય છે શૂટિંગ. હા, તમે જણાવો વ્લોગમાં. તમે ભાઈ માહિતીગારમાં હું ભાઈ હા હા તમારી ટીમનું નામ શું છે મોટા ભાઈ? નામ રાખ્યું નથી. સામેથી તો આપી દીધેલા છે નામ. હાલો પૂરું હાલો અહીંયા રેડી થઈ ગયું છે. અમારું બની ગયું. બની ગયું. થોડોક સીન લઈ લઈએ. હે સમીર, થોડોક સીન લઈ લઈએ. આલી કરતી વેરી ગુડ. હાલો નીચે હવે બેન્ડ વાળી આ ટીમનું શું નામ છે? તૈયારી બધા અલગ અલગ કરે છે. મોટા ભાઈ આ ટીમનું નામ શું છે? જેગવાર. જેગવાર ટીમ તૈયારી કરી રહ્યા છે હવે ફૂલ ફોકસ સાથે. તમારે લાયન છે હો. લાયન છે. આ જેગવાર છે, ઓલી ટાઈગર છે. બે થઈ ગયા. ટાઈગર, જેગવાર ને લાયન. વાંદરા મામા આવી ગયા છે. અહીંયા નાનું બચ્ચું છે. જો ભાઈ એ ગયો સુરલે આમ ગયો બાકી. અંદરનો જોઈ શકો છો જુનાગઢના જંગલનો અંદરનો સીન છે. જંગલ વિસ્તાર જ છે બધું. ફાઇનલી ગાઈસ આ જંગલ વિસ્તાર જ છે બધું. તમે જોઈ શકો છો અંદરની આ બધી તમે પદ્ધતિ જોઈ શકે કેવી રીતના સમજાવી શું છે, આ બધી કેવી રીતની ટેકનિક છે, બરોબર? તમે જોયા છે એટલે કંઈ કહેવાની. ગાઈસ બેસી ગયા છે અહીંયા બધા, જોઈ શકો છો રેસ્ટ લેવા માટે. એટલા બધા. હેલો એવરીવન, અહીંયા આપણને જે મંદિર છે ત્યાં નીચે બે વ્લોગરની ગાડી છે. આ તમે જોઈ શકો છો રાઇડર છે. એક રાઇડર ચચ્ચા નામની વ્લોગ ચેનલ છે ને બીજી એક સામે પડી છે, જોઈ શકો છો તમે. આ કોણ ભાઈ છે તો નથી ખ્યાલ, પણ અત્યારે મેં ગાડી જોઈ એટલે તમને બતાવું છું. આ બીજા નામની પણ ચેનલ છે, આ તમે જોઈ શકો છો. ગુજ્જુ ટાઈગર્સ વ્લોગ. તમે જો બેના જો અહીંયા પડ્યા છે, સામે પણ એ જ રીતનું છે, બરોબર ગાઈસ? બે વ્લોગર જ લાગે છે, હું તો નથી ઓળખતો પણ હવે પડાવે છે વ્લોગરની ગાડીમાં ફોટોસ. સ્ટુડન્ટ છે આ બધા, જોઈ શકો છો ફોટોસ પડાવે છે આ લોકો. સામે પણ એ રીતની જ છે પોઝિશન, જોઈ શકો છો તમે. સામે પણ એ રીતની જ પોઝિશન છે ત્યાં પણ. બાકી સામે છે ટ્રેકિંગ વાળા. તો ફાઇનલી ગાઈસ જે હું તમને વ્યક્તિની વાત કરતો હતો, બે ચેનલની ગાડી પડી છે, એ વ્યક્તિ આવી ગયા છે, તમને જ્યારે વાત કરાવું છું, બરોબર? ये दूसरा व्लॉग है। चैनल का नाम माय सोरठिया व्लॉग नाम है। आपके चैनल का नाम
तो ये भाई का कमाल कहाँ से बिलोंग करते हो? मैं अहमदाबाद से हूँ बेसिकली, गुजरात अहमदाबाद से, बट फिलहाल यहाँ पे घूमने गया। कैसे हो? बढ़िया से? एकदम बढ़िया से। आप बताओ आप कहाँ से? गुजरात, यहाँ से मुंबई। मोवा से ही है। यहाँ से मतलब ओके, किसी घूमने गए। तो यहाँ पे कोई महादेव का मंदिर है, पता है शायद आपको? कोई तो अभी यहाँ पे आप विजिट नहीं किए? यहाँ पे तो कर लिया, अभी दूसरा एक महादेव का टेम्पल है, वहाँ पे जाने तो वो जगह पे हाँ, तो वो आउट साइड होगी, यहाँ से थोड़ा। नहीं, वो जंगल के अंदर ही है। मैं भी यहाँ फर्स्ट बार आया हूँ, इसलिए मुझे भी नॉलेज नहीं है। अच्छा, चलिए कोई ना भाई। कितना सब्सक्राइब? मेरे ज़्यादा नहीं, अभी तो 800 ही है, बताओ। तो मैं गेमिंग चैनल था पहले, मैं इसके ब्लॉग में सब शुरू। ठीक है, मेरा तीन फ्री के होना है ठीक है होने को। और फिटनेस चैनल है, वो मोनेटाइज है फिलहाल। बहुत बढ़िया है दोस्त, बहुत बढ़िया। तो मुझे चैनल को भी बोल रहे शेयर कर देंगे सबसे पहले। क्या नाम है अपने चैनल का? माहिर सोरठिया ब्लॉग, आप भी सब्सक्राइब करना है। पक्का सुन करिएगा, आप भी देंगे। ओके, तो भाई को भी सपोर्ट करो और मुझे भी सपोर्ट करो, हम दोनों मेहनत कर रहे हैं। बाइक चलता है, बहुत लग रहा है बाइक चलाने। तो भाई बाइक भी बहुत अच्छी है, बाइक की बात बहुत बढ़िया है बाइक की। मैंने वहाँ पे देखा, लोगो वगैरह चैनल का था, इसी वजह से मैंने भाई को मिला, तो अच्छा लगा भाई से। बहुत थैंक यू सो मच भाई, सपोर्ट करो हम दोनों को, और वो भाई को भी जो वहाँ पे 2 गाड़ी पड़ी हुई है उनको भी सपोर्ट करो। धन्यवाद। थैंक यू सर, थैंक यू सो मच, मिल के बहुत अच्छा लगा। वो चैनल का हमारा टाइगर है, जो फोटो निकालना। टाइगर टाइगर ઉભર ફાઇનલી ગાઈસ આપણને જે બીજા વ્લોગરની જે વાત કરતો તો એ પણ મળી ગયા છે. કેમ છે સર? મજામાં? બસ મજામાં. તમારું નામ છે? મારું નામ શર્વિલ વાઘમારિયા છે અને તમારા ચેનલનું નામ શું? માહિર સોરઠિયા વ્લોગ. तो ये भी फिटनेस ब्लॉग करते हैं और ट्रैवलिंग ट्रैवलिंग, ब्लॉगिंग, लाइफस्टाइल सब बताते ओके सब नाइस। और बताइए बस अभी करिए। आप कहाँ पे ट्रैकिंग करके आए हो? हाँ, अभी ट्रैकिंग का महुआ से आए यार, तो जूनागढ़ के कैंप के लिए ट्रैकिंग Okay, के लिए nice. एडवेंचर कैंप था ना इसके लिए। ओके તો ગાઈસ આપણને આ મળી ગયા છે. ત્યારે આજે તમને 2 બાઇક બતાવી, એક તો ઓલા ભાઈ સાથે મુલાકાત કરાવી, એક આ ભાઈ છે, બરોબર? તમારી ચેનલનું નામ શું છે? મારું ચેનલનું નામ છે ગુજુ ટાઈગર્સ બ્લોગ કરીને છે. તો ભાઈને સપોર્ટ કરજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, બરોબર? તો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો ને સપોર્ટ કરજો ભાઈને. ભાઈની સાથે મુલાકાત કરીને બહુ સારું લાગ્યું, ને આ ભાઈ સાથે પણ મુલાકાત કરીને બહુ સારું લાગ્યું, બરોબર? બધા આપણને 2-3 વ્લોગર મળી ગયા લાઈફસ્ટાઈલ, તો ખૂબ મજા, આનંદ ને ખૂબ મજા આવી ભાઈ મળીને. તો બીજો કઈ કહેશો સાહેબ? ના બસ હા, એ નીચે ઉતરી જાઓ, અત્યારે ક્યાં એડવેન્ચર કરો બેટા, નાઇટ થઈ ગઈ છે. હાલો, સાહેબ ખીજા આવે પાછા. હાલો હાલો નીચે ઉતરી જાઓ, હાલો. હાલો હાલો રેડી સર. તો ફાઇનલી ગાઈસ આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાય ભૂલતા નહીં, કેમ કે આવા અવનવા વિડીયો તમારી સુધી હું શૂટિંગ કરીને લાવતો રહું ને તમે જોતા રહો. તો બે વ્લોગર આપણને મળી ગયા, બહુ અમદાવાદથી વ્લોગ કરીને આવ્યા થયા, હિન્દી હતા, બહુ સબસ્ક્રાઇબ પણ સારા નહોતા, પણ ખૂબ મહેનત કર્યા હતા. મેં વિડીયો પણ ન જોઈ, ચેનલ સર્ચ કરી પણ નેટવર્કના કારણે ચેનલ સર્ચ ન થઈ. તો ભાઈએ બહુ સારી રીતના વાત કરી, બહુ એકદમ દિલ મળી ગયું, કેમ કે એક વ્લોગરને મળે તો દિલની ભાવના આમ જાગૃત થાય ને ખુશી થાય, બરાબર? તો આ વિડીયોને આપણે અહીંયા પર એન્ડ કરીએ, ને આ વિડીયો પાર્ટ 2 હતો, હવે પાર્ટ 3 આવવાનો છે, તો જરૂર જોજો તમે. બસ આવી રીતના હું મહેનત કરતા રહી, તમે સપોર્ટ કરતા રહેજો ગાઈસ, બરાબર? તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો. અસ્સલામુ અલૈકુમ, દુઆમાં યાદ રાખજો. જય હિન્દ, જય ભારત.